કે કર્મમાં નિષ્કામતા, કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી કર્મફળના બંધનમાંથી છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી. તો જ મોક્ષ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થવાશે, અને તો જ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા, જ્ઞાનરૂપી અગ્નિમાં સર્વ કર્મ જે ભસ્મ થઈ જાય છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આ મત કર્મકૃતની વાત કરેલી છે. હવે કરવા માંડો. કર્મયોગનું પહેલું પગથિયું કેવી રીતે? પહેલું પગથિયું શું છે? તો કે સમર્પણ.